જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। ખજૂર પાક જોઈને તમને પણ એને ખાવાનું મન થઈ ગયું ને? તો આજે નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે બે રીતે હું ખજૂર પાક કેવી રીતે બનશે એ બતાવવાની છું। તો વિડીયોને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો, કેમ કે આમાં અમુક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ પણ આપેલી છે જેનાથી ખજૂર પાક મોંમાં ઓગળી જાય એવો સરસ બનશે અને બજાર કરતાં પણ મીઠો લાગશે। તો ખજૂર પાક બનાવવા માટે અમે લઈ લીધો છે મોળો માવો। ખજૂરને પણ સારી રીતે ઠળિયા કાઢીને સાફ કરીને લઈ લીધો છે અને ડ્રાયફ્રૂટ્સના સ્લાઇસ કરી લીધા છે। ડ્રાયફ્રૂટ્સમાં તમને પસંદ હોય એવા કાજુ, બદામ, અખરોટ એવા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો। હવે જે પોચો ખજૂર બજારમાં મળતો હોય છે આપણે એનો જ ઉપયોગ કરવાનો છે। એનાથી ખજૂર પાક એકદમ મોંમાં ઓગળી જાય એટલો સરસ અને પોચો બને છે। તો આ ટીપને જરૂરથી ધ્યાનમાં લેજો। હવે એક પેનમાં આપણે જે ખજૂર સાફ કરેલો છે એ લઈ લઈશું અને એની ઉપર 2 ચમચી દેશી ગાયનું ઘી એડ કરીશું। દેશી ગાયનું ઘી એટલા માટે કે આ ખજૂર પાકને એ ઇમ્યુનિટી બૂસ્ટર આપશે અને ખજૂર પાકની તાકાતને વધારી દેશે। તો આ છે ટીપ નંબર 2 કે ઘી હંમેશા દેશી ગાયનું જ યુઝ કરીશું આપણે। એનાથી ખજૂર પાકનો સ્વાદ તો બમણો થશે, ઉપરથી એ શરીરને વધારે તાકાત આપશે અને ખજૂરને ઘીમાં શેકવાથી એ એકદમ પોચો થઈ જશે, એની કચાશ દૂર થઈ જશે અને એમાંથી મીઠી મધુરી સુગંધ પણ આવવા માંડશે। તો આ રીતે આપણે ખજૂરને રોસ્ટ કરીને એક બાજુ લઈ લઈશું। હવે એક તવીમાં આપણે થોડું પાણી લઈશું અને ખાંડ એડ કરીશું અને એની ચાસણી તૈયાર કરી લઈશું। આ ચાસણી આપણે એક તારની કરવાની છે, તો તમે એને આંગળી અને અંગૂઠાના મદદથી પણ ચેક કરી શકો છો અને આ રીતે રકાબીમાં થોડું પાણી લઈને આ રીતે પણ ચાસણી ચેક કરી શકો છો। જેવી ચાસણી રેડી થાય એટલે આપણે એમાં મોળો માવો એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। ખજૂર પાક એ માત્ર મીઠાઈ તો નથી પણ એક આયુર્વેદિક રીતે તાકાત આપતું ફૂડ છે, જે ખાસ કરીને શિયાળામાં શરીરને ગરમ રાખે છે અને ઇમ્યુનિટી વધારે છે, ઉપરથી થાક પણ દૂર કરે છે। અને જો તમને સ્વીટ ખાવાની વારંવાર ક્રેવિંગ થતી હોય તો ખજૂર પાક તો બેસ્ટ વસ્તુ છે। હવે માવો એકવાર રેડી થઈ જાય એટલે આપણે એમાં રોસ્ટ કરેલો ખજૂર એડ કરી દઈશું। હવે એમાં બિસ્કિટનો ભૂકો એડ કર્યો છે। જો તમારે ઉપવાસ માટે ખાવા હોય ખજૂર પાક તો બિસ્કિટને સ્કીપ કરી શકો છો। હવે આપણે એમાં નાળિયેરનો ભૂકો એટલે કે કોપરું જે ખમણેલું આવતું હોય છે એ લઈ લીધું છે, એ એડ કરી દીધું છે અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લીધું છે। એકવાર મિશ્રણ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અને એને સારી રીતે ફરીથી મિક્સ કરી લઈશું। તો હવે છે આ જ ખજૂર પાકને આપણે 2 અલગ રીતે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકીએ। તો ખજૂર પાકની નાની નાની લાડવીઓ વાળીશું અને એના કોપરાના છીણમાં રગદોળીશું, જેનાથી એના ઉપર એક પરત જામી જશે કોપરાના છીણની અને એ લાડુ સ્વરૂપે તૈયાર થઈ જશે। બીજી બાજુ આપણે એક બિસ્કિટ લઈશું, એની બંને સાઈડ ખજૂર પાકનું જો રેડી મિશ્રણ છે એ લગાવીશું અને એક ગોળ વ્હીલ જેવો શેપ આપી દઈશું અને એને પણ આપણે કોપરાના છીણથી કોટ કરી લઈશું ખૂબ જ સારી રીતે। આ રીતે બનેલો જે ખજૂર બિસ્કિટ છે એ બાળકોને ખૂબ જ ભાવે છે, એમને ચોકલેટની પણ યાદ નથી આવતી। અને બીજી વસ્તુ, આ ખજૂર બિસ્કિટ જો બાળક ખાય તો આપણને મનના સાંત્વના પણ રહે છે કે આ કોઈ નુકસાનકારક વસ્તુ નથી પણ ફાયદો જ આપશે। તો આ રીતે 2 ટાઈપના આપણે ખજૂર બિસ્કિટ અને ખજૂર પાક રેડી કરી લીધા છે। ખજૂર બિસ્કિટને આ રીતે વચ્ચેથી કટ કરીને મૂકીશું તો એનું પ્રેઝન્ટેશન પણ ખૂબ જ સરસ લાગશે અને બાળકોને ખાવાની ઈચ્છા પણ થઈ જશે। તો તૈયાર છે આપણો ખજૂર પાક। રમીલા બહેણે બનાવેલો આ ખજૂર પાક તમે જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો। એમના હાથમાં તો જાદુ છે જ, પણ એમની રસોઈ કમાલની છે અને એમની ટિપ્સ પણ બહુ જ કમાલની છે। અને હા, એમણે આપેલી દરેક ટીપનો તમે જો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમારા ઘરે પણ આવો જ મોઢામાં ઓગળી જાય એવો ખજૂર પાક તૈયાર થઈ જશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।